મારા માને એટલો ભરોસો માં મોગલ ઉપર, એણે ઘા કરી દીધી દવા કે મને મોગલ ઉપર ભરોસો છે, મારો છોકરો એ કે એવડો છે ને હાલતા મોગલ મોગલ કરે છે, એને થોડી કાંઈ તકલીફ થાય. ઇજ્જત ઉપર વાત આવી ગઈ હોય અને તમે મોગલને પ્રાર્થના કરો કે ભાઈ જો હું સાચો છું, મારી નીતિ સાચી છે, હું સાચો હશું, મને કારણ વગર કોઈ છંછેડ્યો હોય તો માતાજી આનું યોગ્ય પરિણામ આપજો અને અમારી આબરૂનો મલાજો ન થાય. હે મોગલ કે તારા મોઢેથી મોગલ મોગલ, હું નાનો હતો ત્યારથી માં મોગલ પ્રત્યે એટલી શ્રદ્ધા વિશ્વાસ, આંખ ભીની થઈ હોય તો તરત એનો રિપોર્ટ બદલી જાય, બીજા રિપોર્ટ યાર. તો બીજા તો આપણે શ્રદ્ધા તો હોવી જોઈએ ને. પલટી ખાઈ ગઈ અને એનું જે ઉપરનું જે રૂફ ટોપ આવે ને એ એકદમ એટલું બેસી ગયું. તમે પછી જે સીટમાં તમે બેસો ને તો તમારું માથું સારી રીતે ન રહે. અને છતાં એક મારું હું બેઠો તો ત્યાં આખો કાચ આખો તૂટી ગયેલો આવેલો, છતાં એક કાચની હળી પણ નહોતી વાગેલી. યુક્તિ સાચી હશે તો મને માતાજી હારે ઊભા રહેલા છે. ભરતભાઈ મારે શું દાખલા દેવા? મારી શ્રદ્ધા છે, અંધશ્રદ્ધામાં હું માનવાળો વ્યક્તિ જ નથી, પણ શ્રદ્ધાનો તો માણસ છું ને હું. મારી હારે જે મારે પ્રસંગો જે થયા હોય કે 5 લાખ, ઉદાહરણ તરીકે 5 લાખ હું કમાવું છું તો 4.5 લાખ રૂપિયા, 4 લાખથી 4.5 લાખ રૂપિયા હું આવા કામમાં વાપરું છું. અને ઘરેથી લોકો ખૂબ રાજી છે ને આશીર્વાદ મને દે છે. બાકી તો પૈસા કોણ ન વાલા હોય ભાઈ, તું આ ઘરે દે ને. હંમેશા સંબંધોને જ મહત્વ આપ્યું છે, પૈસાને મહત્વ અમે આપ્યું જ નથી. માયાભાઈ એટલે આ બાજુ જોઈએ તો મોરારી બાપુ અને બાજુમાં જ તમારા ગામથી પણ નજીક છે, તમારા વાડીથી તો ખૂબ નજીક છે મોગલમાનું ભગુડા ધામ. આ જગ્યા સાથે તમારી કેટલી લાગણી જોયેલી, આસ્થા જોડાયેલી? મારા હાથમાં મોગલ લખેલું છે તમે જુઓ તો. અને મને ખબર નહીં, મારા મમ્મી વાત કરતા, મારા બા મને વાત કરતા કે ભાઈ હું નાનો હતો ત્યારથી, હવે એ તો મને યાદ, મારી યાદ શક્તિ ન હોય બાળપણની, કે ભાઈ ઊભા થાય કે બેસીએ કે હે મોગલ કે તારા મોઢેથી મોગલ મોગલ, હું નાનો હતો ત્યારથી માં મોગલ પ્રત્યે એટલી શ્રદ્ધા વિશ્વાસ બાળપણથી. અને મને કંઈક વચ્ચે મને કંઈક વાત કરી, હું બીમાર પડ્યો હતો ને કંઈક દવા કે આ છોકરાને તમારે આટલો સમય દવા રાખવી જોશે, નહીંતર વધારે કે એને જે કાંઈ તકલીફ થાય એવું કીધું હશે. પણ મારા માને એટલો ભરોસો માં મોગલ ઉપર, એણે ઘા કરી દીધી દવા કે મને મોગલ ઉપર ભરોસો છે, મારો છોકરો એ કે એવડો છે ને હાલતા મોગલ મોગલ કરે છે, એને થોડી કાંઈ તકલીફ થાય. અને ખૂબ મને તો, હું તમારી સામે બેઠો છું મોગલના હિસાબે જ બેઠો છું. અને ઘણા એવા પ્રસંગો હોય ભરતભાઈ કે આપણે કંઈ મંદિરે પગે લાગવાનો કદાચ એવી વેળા ન રહી હોય કે માં આગળ જઈને પ્રાર્થના કરી શકીએ. ચાલુ ગાડીએ ઘણીવાર એવી ખરાખરીનો સમય હોય. મારે હવે તમને શું કહેવું યાર કે આમાં અમુક તમારી ઇજ્જત ઉપર વાત આવી ગઈ હોય અને તમે મોગલને પ્રાર્થના કરો કે ભાઈ જો હું સાચો છું, મારી નીતિ સાચી છે, હું સાચો હશું, મને કારણ વગર કોઈ છંછેડ્યો હોય તો માતાજી આનું યોગ્ય પરિણામ આપજો અને અમારી આબરૂનો મલાજો ન થાય. હંમેશા હું મોગલને હું જે પ્રાર્થના કરું છું ને ભરતભાઈ, તો હું ખાલી એટલું જ કહું છું કે મારા બાપુ જે ઇજ્જતથી જીવ્યા છે ને બસ એટલું અમે જીવીએ. અમારો આબરૂથી જીવવો જોઈએ. પૈસા તો કાલ કમાઈ લેશું, ગમે ત્યાંથી પૈસા કમાડી રહેવાના છે, પણ આબરૂ મળતા ખૂબ સમય વીયો જાય. આ એટલા વર્ષો કેળવ્યા છે ને એ જે ઇજ્જત મેળવી છે, બસ એ ઇજ્જતની જાળવણી થઈ શકે. માં મોગલને પગે લાગીને અમે એ જ માનતા હોય. અને માતાજી અમારે આબરૂનું ખંડન ક્યારેય નથી થવા દેતું. હું શું માને આગળ શું માનવું? અને મારી નીતિ સાચી હશે તો મને માતાજી હારે ઊભા રહેલા છે. ભરતભાઈ મારે શું દાખલા દેવા? મારી શ્રદ્ધા છે, અંધશ્રદ્ધામાં હું માનવાળો વ્યક્તિ જ નથી, પણ શ્રદ્ધાનો તો માણસ છું ને હું. મારી હારે જે મારે પ્રસંગો જે થયા હોય, મારા વચ્ચે તમને મારા મોટા બાપાના દીકરા સામતભાઈ છે, સૌથી મોટા ભાઈ મારા હામતુભાઈ, એને કોરોનાના સમયમાં એમને કોરોના પોઝિટિવ આવ્યો ને ફંગલ ઇન્ફેક્શન નવું એમને ફંગલ ઇન્ફેક્શનનું આવ્યું. અને મારા બાપુજીની અમદાવાદ એક તો નવો કોરોનાના આવી પરિસ્થિતિ, અને 2-4 દિવસ તો માણસ બહુ થઈ ગયા. આવી રીતે સ્થિતિ હોય, ફેફસા ડેમેજ ફૂલ, છતાં માં મોગલ ઉપર ભરોસો. અને એ વસ્તુ યાદ કરીએ ને હામતુભાઈ વાળીને તો એમ આંખમાં આંસુ આવી જાય કે ભાઈ માં છે એવો ભરોસો આપણને બેસે. બિલકુલ. કારણ કે આવા કામમાં એ કર્યા છે. કોઈ દી આપણને આપણી આંખ ભીની થઈ હોય તો તરત એનો રિપોર્ટ બદલી જાય, બીજા રિપોર્ટ યાર. તો બીજા તો આપણે શ્રદ્ધા તો હોવી જોઈએ ને. અને એ સમયમાં મારી ગાડીનું એક્સિડન્ટ થયું, હું મારી સ્કૂલેથી આવતો હતો, મારા મોટબાપુના દીકરા હોસ્પિટલમાં, મારા બાપુજી ત્યાં, મારો મોટો ભાઈ ત્યાં. મારી ગાડી પલટી મારી ગઈ, હું રસ્તાથી આવતો હતો અને નાની ગાડી હતી, 120 આજુબાજુની સ્પીડ, અને એકદમ પલટી. હું તમને ફોટા પછી દેખાડીશ. અને એ સ્થિતિમાં માતાજીનો ભેળિયો મારા ડેશબોર્ડમાં, હું શ્રદ્ધાની વાત કરું છું, અને બીજી ત્રીજી રીતે કોઈ ન લે. તમારી કરબંધ પ્રાર્થના છે, મારો વ્યક્તિગત વિષય છે શ્રદ્ધા માં મોગલ પ્રત્યેની. અને એ જે આખી પલટી ગાડી, અને બલેનો ગાડી હતી ત્યારે, કોઈ ફોર્ચ્યુનર કે મોટી ગાડી નહોતી, પલટી ખાઈ ગઈ. અને એનું જે ઉપરનું જે રૂફ ટોપ આવે ને એ એકદમ એટલું બેસી ગયું. તમે પછી જે સીટમાં તમે બેસો ને તો તમારું માથું સારી રીતે ન રહે.
અને છતાં એક મારું હું બેઠો તો ત્યાં કાચ આખો તૂટી ગયેલો આવેલો, છતાં એ કાચની હળી પણ નહોતી વાગેલી. એટલે હું ત્યારે મને એક અંદરથી જ એવું કંઈક ફીલ થયું કે ભાઈ માં મોગલ છે એટલે આ રખોપા જ કરતી હોય છે હંમેશા. બાકી માણસ તરીકે આપણે આપણું શું ધ્યાન રાખી દેવાના? કાલ હું તમને મને થોડી ખબર છે. બિલકુલ, બધા તો માં રાખે છે, બાકી આપણી કોઈ હેસિયત નથી. એટલે મને ત્યારે બહુ હૃદય સ્પર્શ, મને ત્યારે રડાઈ ગયું કે મને હારી કોઈ, મને ઓલા કે તમે દવાખાને બધા રિપોર્ટ તો કરાવો એમ. મેં કીધું ભાઈ આમાં શું કરાવે? મને ત્યારે આંખ ભીની થઈ ગઈ કે એક તો ત્યાં મારા મોટબા પણ દીકરાની આવી સ્થિતિ અને હાઈ એક્સિડન્ટ થયું ને ઘરે આવડી ચિંતા, છતાં કોઈ જાતનું એક નહીં. એટલે ત્યારે દિલથી એવું થયું કે ભાઈ ના, આપણે કોઈને ખરાબ નથી કર્યું ને એટલે આપણે પરિવાર. ત્યારે મને એટલી એક લાગણી સ્પર્શ દિલ થઈ ગયું કે છે માં છે એવો ભરોસો. બીજું કોઈ એની કાંઈ પરિભાષા ન હોય માની, કોઈ વ્યાખ્યા ન હોય કે એના કામ કાંઈ બીજા તો હું તમને શું ગણાવું. એટલે ભગુડા પ્રત્યે ખૂબ આત્મીયતા, મને ખૂબ મા પ્રત્યે શ્રદ્ધા ને માએ અમને એટલા લાડ લડાવ્યા છે ને. જી, તમે વચ્ચે વાત કરી કે પૈસા, કે ભાઈ પૈસા તો કાલે આ કિસ્મતમાં હશે કે મહેનત કરવાથી થશે. મને ખ્યાલ છે એટલે કદાચ આ જવાબ લોકો કદાચ એવી ચર્ચા થતી હોય એના માટે જરૂર છે. પણ ઘણી વખત કહેતા હોય તમે લોક ડાયરામાં રૂપિયા ઉડાડતા હોય કે ભાઈ માયાભાઈના દીકરા છે તો ઉડાડે જ નહીં ક્યાં. પણ મને ખબર છે તમે તમારી રીતે પગભર છો, ઘણા વ્યવસાય સાથે જોડાયેલા છો, તો શું કહેશો એ બાબતે? હજી એમાં ખાસ કરીને તો એ મારા બાપુજીનો અમને હરમેશ એવું હોય કે ભાઈ તમારો જે શોખ છે ને, તમારે ધારો કે આ ગાડી લેવી છે તો તમે પોતાના પૈસે લેતા થાવ. હંમેશા એની સૂચના એવી કે હું તને લઈ દઉં એમ જ છું, તારે શોખ છે પોતાના પગ ભરે પોતે પરફેક્ટ થાવ એમનું પહેલેથી એ જ કે ભાઈ તમે પોતે શું કરી શકો એમ છો. એટલે હું અને આપને હું જણાવું કે હું જે કાંઈ સેવાકીય કામ કરું છું, કેમ્પ હોય કે બીજી ત્રીજી અન્ય બાબતો, ઘરેથી આપને પૂછી લેવાની છૂટ બાપુજીને. બિલકુલ, 1 રૂપિયો ઘરેથી એટલે મારા બાપુજી પાસે, નહીંતર કોકને એમ થાય કે બહારથી ડોનેશન આવતું હશે. હું એકમાં બોલ્યો કોકને એમ કે બહારથી પૈસા, એવું નહીં. હું પોતે કમાવું છું ને. ધારો કે ઉદાહરણ તરીકે 5 લાખ હું કમાવું છું તો 4.5 લાખ રૂપિયા, 4 લાખથી 4.5 લાખ રૂપિયા હું આવા કામમાં વાપરું છું. અને ઘરેથી લોકો ખૂબ રાજી છે ને આશીર્વાદ મને દે છે. બાકી તો પૈસા કોણ ન વાલા હોય ભાઈ, તું આ ઘરે દે ને. પણ મને પરિવારનો, મારા ભાઈનો એટલો સપોર્ટ, ક્યારે મને એમ નથી કીધું ભાઈ તું આમાં, હંમેશા એમ મને કંઈક તારે શું કરવું જોવે, વધારે સારું શું કરી શકે, સતત એ જ મનોમંથન. બાકી કોઈ પૈસાને અમે પ્રેમ જ નથી કર્યો. હંમેશા સંબંધોને જ મહત્વ આપ્યું છે, પૈસાને મહત્વ અમે આપ્યું જ નથી. અને આમ પણ પૈસા અને સંબંધ, અને જે ડાયરામાં ને એમાં પૈસાનો વિષય તો એવો છે કે એ યોગ્ય જગ્યાએ જાય છે ને, કે ધારો કે ગૌશાળાનો હોય કે બીજું ત્રીજું ધાર્મિક સ્થળોમાં હોય, તે સારા કાર્યોમાં હોય એમનો પૈસો આપણો જવાનો છે. એટલે એ હરખથી આપણે ઘોર કરતા હોય કે ભાઈ આજે એક સારા કાર્યમાં આપણે અને કલાને વધારવાનો અવસર મળતો હોય તો આપણે જાતને ભાગ્યશાળી સમજીને આપણે એવા, અને એ મારા પોતાની રીતે હું કરતો હોઉં છું. એ કોઈ ઘરેથી કે બાપુજી પાસેથી લઈ નહીં, ઈશ્વરની કૃપા છે એટલે કરીએ છીએ ધીમે ધીમે. બિલકુલ.